નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તરબૂચની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ। 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ખેડા એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી તરબૂચ ભરેલા વાહનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી જ્યારે અન્ય 3 શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વડોદરા તરફથી એક અશોક લેલન બડા દોસ્ત વાહન નંબર GJ 27 TD 8306માં તરબૂચની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર નડિયાદ ડાકોર બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલક વાહન ઊભું રાખવાને બદલે અમદાવાદ તરફ હંકારી મૂક્યું હતું। પોલીસે તુરંત જ ખાનગી વાહનમાં ફિલ્મી ઢબે પીછો કરીને શેરડી નદીના પુલ પાસે આ વાહનને કોર્ડન કરીને આંતરી લીધું હતું। પોલીસને જોઈને વાહન ચાલક અને બાજુમાં બેઠેલ શખ્સ નાસી જવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા, પરંતુ પોલીસે સતર્કતા દાખવીને ડ્રાઈવર શરીફ ખાન સિકંદર ખાન પઠાણને સ્થળ પર જ દબોચી લીધો હતો, જ્યારે કંડક્ટર સીટ પર બેઠેલ ભરતભાઈ શમાભાઈ ખરાડી અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। ઝડપાયેલા વાહનની તપાસ કરતા પાછળના ટ્રોલીના ભાગે છૂટા તરબૂચ ભરેલા જોવા મળ્યા હતા। પોલીસે તરબૂચ હટાવીને તપાસ કરતા નીચે પૂંઠાના બોક્સમાં છુપાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। રાત્રિનો સમય હોવાથી અને હાઈવે પર ટ્રાફિકની અવરજવર વધુ હોવાથી પોલીસે વાહન અને આરોપીને સુરક્ષિત રીતે એલસીબી કચેરી ખાતે લાવ્યા હતા, જ્યાં વિગતવાર ગણતરી કરતા દારૂની કુલ 101 પેટી મળી આવી હતી। આ પેટીમાંથી વિદેશી દારૂની કુલ 3684 નંગ બોટલો અને ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કિંમત ₹7,17,276 થાય છે। આ ઉપરાંત પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતનું વાહન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ ₹11,18,276નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઇન્દોર પાસે આવેલ રવ ગામમાંથી ભરવામાં આવ્યો હતો અને અમદાવાદના સરખેજ ખાતે રહેતા આરીફ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો। પોલીસે આ મામલે શરીફ ખાન પઠાણ, ભરતભાઈ ખરાડી અને આરીફને સાથે મુદ્દામાલ ભરી આપનાર શખ્સોની વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો ચીફ નવદીપ રાવલ, ખેડા, નડિયાદ।